ગણેશ ગોંડલ પહોંચ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી, જ્યાં ગોંડલમાં રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસમાં પૂછપરછની સંભાવના જોવાઈ રહી છે અને કેસની તપાસ હવે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે। એસપી પ્રેમસુખ ડેલુએ ગણેશને પૂછપરછ માટે બોલાવ્યો હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે। ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાની પૂછપરછ કરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે અહીં ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી આંચકી લઈને સુરેન્દ્રનગર એસપીને સોંપી દેવાય છે। ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું। યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ છે। આ હત્યામાં પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે। સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે। આ કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી આઈપીએસ પ્રેમસુખ ડેલુને સોંપાય કે જેમાં ધ્રાંગધ્રાના ડીવાયએસપી જેડી પુરોહિત તેમને મદદ કરશે। આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10મી ડિસેમ્બર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવનાર છે, જે અંગે 15 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, આખરે આ કેસ સીધો સુરેન્દ્રનગર હવે ટ્રાન્સફર થયો છે, તપાસને લઈને શું ધમધમાટ ચાલી રહ્યો છે? જો વાત કરવામાં આવે તો ગોંડલ ચકચારી જે રાજકુમાર જાટ આત્મહત્યા કેસ હતો, શંકાસ્પદ હતો, આની અંદર જે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલનું નામ આવ્યું હતું, ત્યારે હાલ વાત કરવામાં આવે તો જે હાઈકોર્ટે જે સુરેન્દ્રનગરના એસપી શ્રી પ્રેમસુખ ડેલુ અને જેડી પુરોહિત ડીવાયએસપીને તપાસ સોંપી હતી। ત્યારે વાત કરવામાં આવે તો હાલ જે એલસીબી કચેરી છે તે એલસીબી કચેરીએ ગણેશ ગોંડલ આવી પહોંચ્યા છે અને તેમાં તેમના સમર્થકો પણ સાથે છે અને જે અન્ય લોકોના પણ આ કેસની અંદર નામ છે તેઓ પણ હાજર થયા છે અને 10 થી 15 લોકો જે હાજર થયા છે તેઓની હાલ પ્રેમસુખ ડેલુ અને જેડી પુરોહિત છે તે એલસીબીની કચેરીમાં આખરી પૂછપરછ ચાલુ કરી છે અને તેઓના નિવેદનો લેવાનું ચાલુ કર્યું છે અને આ જે તપાસ છે તે 10 ડિસેમ્બરે હાઈકોર્ટમાં રજૂ કરશે। પરંતુ હાલ જે 15 થી વધુ લોકો જે હાજર થયા છે ને એસપી કચેરીની પૂછપરછ ચાલુ છે। જી બિલકુલ, તમામ પૂછપરછ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ પૂછપરછ બાદ આ કેસની અંદર શું નિષ્કર્ષ સામે આવે છે અને 10મી ડિસેમ્બરે આખરે શું રિપોર્ટ કોર્ટની અંદર રજૂ થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આ રિપોર્ટને આધારે જ 15 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાનારી છે।